અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આતંકવાદીનું પૂતળા દહન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। જમ્મુ કાશ્મીર કટરા શિવખોડી ખાતે હિન્દુ યાત્રાળુ પર આતંકવાદી હુમલો કરી 10 યાત્રાળુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેના ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। આતંકવાદી પ્રવૃત્તિને જડમૂળથી ખતમ કરવા ભારત સરકારના મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પરીખને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમજ મોડાસા 4 રસ્તા પર આતંકવાદીના પૂતળાનું દહન કરી આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો, જેમાં અરવલ્લી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના સંજીભાઈ ભાવસાર સહિત જિલ્લાના કાર્યકર્તા હાજર રહ્યા હતા। હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે આવેદન પત્ર અને 4 રસ્તાઓ ઉપર પૂતળા દહનનો આજે પ્રોગ્રામ રાખેલો છે। એ જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક શ્રદ્ધાળુઓ જે પ્રવાસે જતા હતા, ત્યારે પાકિસ્તાન દ્વારા જે જહાતી પ્રવૃત્તિવાળા જે આતંકવાદીઓએ આપણા હિન્દુ ધર્મના જે યાત્રિકો હતા એમને ગોળીઓથી અને બોમ્બથી એમને ઉડાડી મારવામાં આવે છે। એ અનુસંધાને આજે અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર સંબોધીને જિલ્લા કલેક્ટરને પણ સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જય શ્રી રામ, જય શ્રી રામ। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।